गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। वसुदेवं सुतमदेवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् दैवीं सरस्वतीमव्यासं ततो जयमुदीरये। विनायकं गुरुमुभानो ब्रह्म विष्णु महेश्वरा। सरस्वतीं प्रणमयादौ सर्वकार्याणि सिद्धये। वागर्था विव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये। जगत पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री परमगुरुभ्यो नमः।
श्री राधा कृष्णाय नमः। श्री गोपी जनवल्लभाय नमः। श्री काष्ठभंजन हनुमान जी महाराजाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। सीताराम कहो, राधे श्याम कहो। 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 राधे श्याम 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 कहो, राधे श्याम कहो। सीताराम कहो, सीताराम 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 कहो। राधे श्याम कहो, राधे श्याम 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 कहो। सीताराम कहो, सीताराम कहो। सीताराम कहो, सीताराम कहो। सीताराम कहो, सीताराम कहो। सीताराम कहो, सीताराम कहो।
સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 શ્રીમન્નારાયણ 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 સીતારામ કહો 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 રાધે શ્યામ 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 કહો સીતારામ 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 રામ કહો રાધે શ્યામ કહો રાધે શ્યામ કહો રાધે શ્યામ કહો રાધે શ્યામ કહો સીતારામ કહો સીતારામ કહો સીતારામ કહો સીતારામ કહો શ્રીનારાયણ ઉવાચ જ્ઞાનમ પરમગુહ્યમ મે યદ વિજ્ઞાન સમન્વિતમ સરહસ્યમ તદંગમ ચ ગૃહાણમ ગલિતમ મયા યાવાનહં યથા ભાવો યદરૂપા ગુણકર્મક તથૈવ તત્ત્વવિજ્ઞાનમસ્તુ તે મદનુગ્રહः અહમેવાશમેવાગ્રે નાન્યત સદસત્પરમ
पश्चादहं यदेतच्च यो वशिष्येत् सोऽस्म्यहम् ऋतिर्धं यद् प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्यात् मनो माया यथा भासो यथात्मा यथा महन्ति भूतानि भूतेषु चावचेष्वनो प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम् एतान् तदेव जिज्ञास्यम् तत्त्वजिज्ञासुनात्मनः अन्वयो व्यतिरेकाभ्याम् यस्य सर्वत्र सर्वदा एतन्मदं समादिष्टं परमेण समाधिना भवान् कल्पविकल्पेषु न विमोहितकर्षितः भवान् कल्पविकल्पेषु न विमोहितकर्षितः इति श्रीमद्भागवते महापुराणे द्वितीयस्कन्धे श्रीब्रह्मनारायणसंवादे चतुश्लोकी भागवत श्रीकृष्णार्पणमस्तु। चतुश्लोकी भागवत श्रीकृष्णार्पणमस्तु। बोलिए सियावर रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। श्री भागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री योगेश्वर भगवान की जय। श्री भीड़भंजन महादेव की जय। श्री विचेश्वर महादेव की जय। श्री मानकेश्वर महादेव की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री भूतनाथ महादेव की जय। श्री भीमनाथ महादेव की जय। कष्टभंजन हनुमान जी महाराज की जय। श्री सहजानंद स्वामी महाराज की जय। श्री घनश्याम महाराज
કી જય શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય શ્રી નરનારાયણ દેવ કી જય શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય સદગુરુ દેવ કી જય अपने अपने मात पिता की જય गौ माता की જય भारत माता की જય गंगा मैया की જય यमुना महारानी की જય भक्ति महारानी की જય सब संताना की જય आज के आनंद की જય नमः पार्वती पतये हर हर महादेव हर ગંગા નદીના પવિત્ર શાંત રમણીય કિનારા પર પરમ વંદનીય વક્તા મહોદય, વ્યાસપુત્ર પરમ વંદનીય સંત સદગુરુ શુકદેવજી મહારાજ, મુમુક્ષ એવા રાજા પરીક્ષિતને ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા, બ્રહ્માજી આ સૃષ્ટિને ઉત્પન્ન કરી. એ જ કથા બદ્રિકાશ્રમમાં મૈત્રેય મુનિ વિદુરજીને વિસ્તારથી રસપાન કરાવે છે. વાલા ભક્તજનો, આ માનકુઆ ભક્તિનગરના આંગણે દર વર્ષે યોજાતી ભીડમંજન મહાદેવના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ક્યારેક ક્યારેક આપણે ભોળાનાથના ગુણગાન ગાયા છે, રામજીના ગુણગાન ગાયા. આ વખતે પૂર્ણ પુરુષોત્તમ લીલા પુરુષોત્તમ ભગવાન દ્વારકાધીશ કૃષ્ણચંદ્ર પરમાત્માના દિવ્ય રસિક ચરિત્રો આપણને ગાવાનો, આપણને સાંભળવાનો, આપણને વાગોડવાનો રૂડો અવસર પ્રાપ્ત થયો છે. આ કથાના મુખ્ય યજમાન પદે આ વખતે ગોરસિયા પરિવાર સે લાભ લીધો. પરમ ભગવદીય ભક્તરાજ અમારા મિત્ર એવા વાઘજીભાઈ વેલજી ગોરસિયા, ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી લક્ષ્મીબેન, પરિવારના દીકરા દીકરી, જમાઈ, પોતરા પોતરી, દોઈત્રા દોઈત્રી બધા સાથે મળી અને ગોરસિયા પરિવારના બધા કુટુંબીજનોનો સાથ સહકાર પ્રાપ્ત થયો. ત્યારે આજે આ ગોરસિયા પરિવારના પિતૃઓ જેમના નિમિત્તે આ પારાયણના યુખે યજમાન પદ સ્વીકાર કર્યો છે, એ બધા માવતરોની આંતરડી આજે ખૂબ ઠરતી હશે. આ ગોરસિયા પરિવારના પિતૃઓને ઠાકોરજીના મૂર્તિના વિશેષના વિશેષ સુખ થાય એવી જ ભગવાનના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. પ્રસંગોને આગળ વધારીએ. કથાને ક્યાં આપણે ઊભી રાખી છે? કયું ચરિત્ર સવારે આપણે વાંચ્યું? યાદ છે બધાને? કપિલ આખ્યાન. જો આ ભાગવતમાં ઘણા બધા આખ્યાન છે. ધ્રુવ આખ્યાન છે, પ્રહલાદ આખ્યાન છે, કપિલ આખ્યાન છે, પુરંજન આખ્યાન છે. એમાં ભગવાન કપિલે માતા દેવહૂતિને બિંદુ સરોવરના કિનારે સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. સરોવર કેટલા? 4.
બિંદુ સરોવર, પંપા સરોવર, માન સરોવર અને આપણું પશ્ચિમ ક્ષેત્ર પશ્ચિમ દિશામાં આવેલું નારાયણ સરોવર બહુ પવિત્ર સરોવર છે. 7 મોક્ષની નગરી છે. અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી, ઉજ્જૈન, દ્વારિકાપુરી અને જગન્નાથપુરી. આ મોક્ષદાયીની નગરીનો મહાત્મ્ય શું છે કે આ 7 નગરીમાં તમે યાત્રા કરો તો જીવતે મુક્તિ દેનારી છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારા, મતિશ્ચૈવ, સપ્તૈતા, મોક્ષદાયિકા. મોક્ષદાયીની આ 7 નગરી છે. આવો સૃષ્ટિ ઉત્પત્તિની કથાને આગળ વધારીએ. ત્રીજી દીકરી મનુ મહારાજના પ્રસૂતિ, એના લગ્ન દક્ષ રાજા સાથે થયા. એનામાં 16 કન્યા ઉત્પન્ન થઈ. 13 કન્યા ધર્મને પરણાવ્યા, 1 અગ્નિને પરણાવ્યા, 1 પિતૃને પરણાવ્યા અને સૌથી નાની દીકરી સતી કોની સાથે પરણાવ્યા? મહાદેવ શિવજી સાથે એનો વિવાહ થયો છે. બંને ગુણમાં સમાન છે, બંને શીલમાં સમાન છે, બંને ચારિત્રમાં સમાન છે. આવા શિવ અને સતીના લગ્ન થયા છે. જો 13 દીકરી દક્ષની ધર્મને પરણાવે એટલે એનો અર્થ શું થયો? ધર્મની પત્ની કેટલી છે? 13. તમે બધા સ્વામિનારાયણ સંપ્રદાયને વરેલામાં ઘણા બેઠા છો. ભગવાનના બાળ ચરિત્રો એને ઘનશ્યામ લીલા ગ્રંથમાં આલેખવામાં આવ્યા. એમાં એક વખત છપૈયામાં શું થયું છે? ઘનશ્યામ મહારાજના માતા ભક્તિ માતાને તાવ આવ્યો. તાવ, શરીરમાં તાવ આવે તો મોઢું બગડી જાય, ખોરાક કાંઈ લેવાય નહીં, એટલે ધાવણ આવતું નથી. ઘનશ્યામ ટળબડે છે. નાનો બાળક ટળબડે, ઘનશ્યામ રડે છે. હવે બાળક રડે તો માએ રડે ને, ધ્રુસકે ધ્રુસકે ભક્તિ માતા રડી પડ્યા. બેટા ઘનશ્યામ, એ બેટા ઘનશ્યામ, મને ખબર છે તને ભૂખ લાગી છે, પણ શરીરમાં તાવના કારણે ખોરાક કે અન્ન લેવાના નથી, માટે દૂધ હું તને કેમ પીવડાવું? બેટા હું દૂધ તને બહુ. ભક્તિ માતા રડી પડ્યા. ત્યારે ઘનશ્યામ મહારાજે સુંદર જવાબ દીધો કે માં, તમે રડો શું કામ છો? તમને ખબર નથી ધર્મની કેટલી પત્ની? 13. તો મારી એક નહીં 13 માં છે. અને હમણાં હું બધાને બોલાવું લ્યો. અને ઘનશ્યામ મહારાજે જ્યાં આકાશમાં દ્રષ્ટિ કરી, ધર્મના 13 પત્ની, મૂર્તિ, તિતિક્ષા, લજ્જા, આ બધી માં હું આવ્યો. અને ઘનશ્યામ મહારાજને ખોળામાં લીધા અને એ સ્તનપાન દૂધ પીવડાવ્યા છે. લ્યો, તો ધર્મની કેટલી? 13 પત્ની છે. આ કથા સભાજનો ઘનશ્યામ લીલામાં બહુ વિસ્તારથી આલેખવામાં આવી છે. એકવાર દક્ષ રાજાનું પ્રજાપતિ તરીકે સન્માન કરવા માટે સભા ભરાણી. સભામાં બધા આવ્યા છે. સૌથી છેલ્લે દક્ષની પધરામણી થઈ. નિયમ છે કોઈ મોટો માણસ આવે તો ઊભા થઈને એને માન સન્માન આદર આપવું જોઈએ. હવે યોગાનું યોગ શું બન્યું? સભામાં બધા ઊભા થયા પણ 2 જણા ઊભા ન થયા. એ 2 જણા કોણ? એક બ્રહ્માજી અને બીજા વિષ્ણુ. એ 2 જણા મહાદેવ. એ 2 જણા બેઠા છે. એટલે દક્ષ રાજાએ શું કર્યું? સભામાં ચારે બાજુ દ્રષ્ટિ કરી. પેલી બ્રહ્મા ઉપર નજર ગઈ કે હા, બધા મને ઊભા થઈને માન આપે, પણ આ બ્રહ્માજી મને માન નથી આપતા. એટલે વિચાર કર્યો કે બ્રહ્મા તો મારા પિતા કહેવાય, અને પિતા ઉઠીને પુત્રને માન આપે એવો કોઈ દીકરો મનમાં આશાય ન રાખે. એટલે એને બ્રહ્માજી ઊભા ન થયા એનું માથું એને ન લાગુ, પણ શિવજીને જોયા અને માયથી ક્રોધાગ્નિમાંથી બળ્યો. લ્યો, કારણ શિવજી તો મારો જમાઈ છે. મેં મારી દીકરી, મેં મારી કન્યા સતીના લગ્ન મહાદેવ સાથે કરાવ્યા. અને જમાઈ માટે સસરા એટલે પિતા તુલ્ય કહેવાય ને, બાપ સમાન કહેવાય. અને સસરા આવે તો જમાઈની ફરજ છે કે ઊભા થઈને માન દેવું જોઈએ. હવે જોજો અહીંયા દક્ષને શું દેખાણું? સભામાં બધા ઊભા થયા એ ન દેખાણું, પણ એક ન થયો ને એ દેખાણું. આ દુનિયામાં આવું જ છે હો માવજીભાઈ. આમ બધા બેઠા હોય ને બધા આપણને બોલાવે, એ કોઈ નહીં જોવે. એક જણો જે ન બોલાવે. અને મોટા માણસનો નિયમ છે, નજરમાં બહુ રાખે. હા, કોઈ સત્તાધીશ હોય, કોઈ રાજકીય લેવલે મોટા હોય, સામાજિક લેવલે મોટા હોય, આમ મેળાવડો થયો ને તમે બધાને જય સ્વામિનારાયણ કરો તો એને ન કર્યા. કાંઈ આપણા મનમાં તો કાંઈ લેવા નકા દેવા કાંઈ ન હોય, પણ જો તમે એને ન બોલાવ્યા તો એ મનમાં રાખે. બધા બોલાવે છે ને આને મને બોલાવ્યો નહીં, પતી ગઈ વાત. મોટા માણસ છે ને બહુ નજરમાં રાખે હો. એટલે દક્ષ ક્રોધાગ્નિમાં બળ્યો અને ભરી સભામાં કેવા લાગ્યો? એ નાન મોટાઈનો જમાનો નથી રહ્યો.
આ મર્યાદાઓને ચૂકનારો, આ મારો જમાઈ શિવજી, ભૂત પ્રેતની સાથે રહેવાવાળો, મસાણમાં આડોટવાવાળો, ડાકીની શાકીની સાથે રાખે અને ગળામાં મુંડની માળા ધારણ કરવાવાળો, વાગાંબર મૃગાંબર પહેરવાવાળો. જગત આને શું મંગલમય કે? આ તો અમંગળ છે. વાંદરા જેવી આંખ્યું છે. અમંગળ સ્વરૂપ જેને ધારણ કરેલું. આમ ભરી સભામાં દક્ષ રાજા શિવજીની નિંદા કરે છે. સભામાં બધા બેબાક બની ગયા. અમુકે તો શું કર્યું? કાનમાં આંગળી નાખી દીધી કે શંકરની નિંદામાં આપણાથી ભાગીદાર થવાય નહીં. અમુક જણા સભા સ્થળ છોડી અને ઊભા થઈને ચાલી નીકળ્યા. પણ એ સભામાં શિવજીના નેત્ર બંધ છે, શિવજીની આંખો બંધ છે. જો શંકર ભગવાનનો નિયમ હતો સભાજનો, ક્યાંય પણ કોઈ સભામાં ગયા હોય, ધાર્મિક મેળાવડામાં ગયા હોય ને, હું ને તમે શું કરીએ? આંખ ખોલીને પડે આજુબાજુ જોયા જ રાખી. પણ મોટા માણસ છે ને આંખ બંધ રાખશે. જોજો વધારે હો. શંકર ભગવાનની એ તારીમારી ન કરે, તર્ક વિતર્ક ન કરે, જગતની કોઈ વ્યવહારિક કોઈ ચર્ચા ન કરે. શંકર ભગવાનનો નિયમ, નવરા પડે એટલે આંખ બંધ કરીને સમાધિમાં. હવે એ સમાધિ લાગી ગઈ, એને ખબર નથી કે મારા સસરા આવ્યા. નકા શિવજીને શું મનમાં હોય? ઊભા થઈને માન દેવામાં વાંધો શું હતો લ્યો. પણ હવે આંખ બંધ હતી. શંકર ભગવાન તો કાંઈ ન બોલ્યા, પણ એનો ગણ નંદીથી સહન નથી. નંદી આવીને દક્ષ રાજાને કહે છે, એ દક્ષ, જે મુખથી તે શંકર ભગવાનની નિંદા કરી છે એ મુખ તારું કપાઈ જશે. જા, તારા ધડ ઉપર બકરાનું માથું લાગશે. આ શ્રાપ દેવાનો. અને એ સભામાં અમારા બ્રાહ્મણો બેઠા હતા. બ્રાહ્મણો બધા લાઈનમાં એ સભામાં બેઠા હતા. ત્યારે નંદી કે, એ ભૂદેવો, શંકર ભગવાન તો તમારા ઈષ્ટદેવ થાય અને ઈષ્ટદેવની નિંદા થાય છે અને તમે દક્ષિણાની લાલચમાં તમે આ સભામાં બેઠા છો, તો જાઓ બ્રાહ્મણો, તમને શ્રાપ. શંકર ભગવાનની નિંદામાં તમે ભાગીદાર થયા છો તો આ જગતમાં યાચક થઈને તમને ભટકવાનો વારો આવશે. જાઓ, કલિયુગમાં શાસ્ત્રનો વિક્રય કરવાવાળા તમે થશો અને ગુલામ અને યાચક થઈને ભટકશો. લ્યો, પૃથ્વી ઉપર આજીવિકા માટે હો. તે દિવસથી સભાજનો બ્રાહ્મણને ગામડે ગામડે ભટકવાનો વારો આવી ગયો. હાથમાં વાટકો આવી ગયો, કારણ કે શિવજીની નિંદામાં અમારા બ્રાહ્મણો ભાગીદાર થયા. આ શ્રાપ લાગ્યો. હવે દક્ષે કાંઈ ઓછો જાય એવો હતો? તે કાળમાં બ્રાહ્મણ કે સાધુ આશીર્વાદ શ્રાપ દેવું નહોતું. દક્ષ રાજાએ શ્રાપ દીધો. વાહ નંદી વાહ, તારા સ્વામી શંકર વિશે મેં જે કાંઈ કીધું ખોટું કીધું તો દે પાછું. નથી ભૂત પ્રેતની સાથે રહેવા વાળો, નથી મસાણમાં રહેવા વાળો. ઓહો, સાચું કહ્યું એટલે બહુ ઊંચું બહુ લાગે છે તમને. લ્યો, હવે જોજો. અને દક્ષ રાજાએ નંદીને શ્રાપ આપ્યો કે જાઓ, તમે બધા શિવના ભક્તો અઘોરી અને પાખંડી થઈ જશો. જાઓ. આ શ્રાપ વચૂટ્યા હો સભાજનો. તે દિવસથી એક સંપ્રદાય બની ગયો, અઘોર સંપ્રદાય. આ અઘોરના બાવા તમે જોજો. પછી જેવા સ્વામીઓ સેવક એવા જ હોય ને, એટલે તમે જોજો નારાયણના જે સેવક હશે ને એ કેવા હશે? કપડાં પ્રેસવાળા પહેરેલા હશે, માથું ઓળેલું હશે, જીવન બધું બરાબર. પણ શંકર ભગવાનના ભગત માથે મોટા જુલ્ફા, લાંબી લાંબી દાઢીઓ, ન કાંઈ ઠેકાણા, એ ગાંજા અને ભાંગું પીધા રાખે. જંગલમાં ક્યાંક મહાદેવનું મંદિર હોય ને ઉમાં જ પડ્યા હોય. ગામમાં એને ફોન કરો તો દેખાય જ નહીં. પછી આપણે કહીએ, એ આ શું કરો? એ કે અમે શંકરના ભગત. પછી આવા જો ને, અઘોરી જો ને. એટલે ઘણી વાર તમે જોજો, આ તો હાસ્યની વાત છે. ઘરમાં કોઈ સભ્ય એવો હોય ને, ટાણા માથે નાય નહીં, ટાણા માથે ખાય નહીં, કપડાં લગર વગર પહેરે, તો આપણે શું કે માવતર અઘોરી છો કે કોણ છો તું? આ આખો એક સંપ્રદાય થઈ ગયો સભાજનો. અઘોર સંપ્રદાય આખો બની ગયો. સામસામાં શ્રાપ દેવાના ને, ડખો થયો, અવાજ થયો ને, એટલે શંકર ભગવાનને આ નેત્ર ખુલી ગયા, સમાધિ છૂટી ગઈ. આમ ચારે બાજુ જોયું, શંકર ભગવાને તાગ મેળવી લીધો. અહીંયા ઝઘડો થયો છે મોટે પાયે. અને હવે જાજો સમય જો હું આ સ્થાનમાં ઊભો રહીશ તો ઝઘડો વધશે પણ ઘટશે નહીં. જો આ શંકર ભગવાનના આ ચરિત્રમાંથી સભાજનો મને તમને શીખવાનું છે. ઝઘડાને ટાળવા માટે શું કરો? બે વસ્તુ આ કથા સમજાવે છે. ઝઘડાને ટાળવો હોય તો પેલું મૌન વ્રત લઈ લો, બોલવાનું બંધ. બે પાર્ટી વચ્ચે ઝઘડો થાય, એમાં એક પાર્ટી બોલવાનું બંધ કરી દે તો સામેવાળો બોલી બોલીને થાકી પડે ને, ઉધરસે ચડી આવે પછી તો. પણ બે જણા જો બોલવા જાય તો પેલી વાણીથી ઝઘડો થાય, પછી આંખ્યું વઢે, અને વધારે જો સામે ઊભા હો તો હાથને ધોકાય ઉબડી પડે. લ્યો,
એટલે આ કથામાંથી શીખજો, તમારાથી ઝઘડાને ટાળવો હોય તો પેલું મૌન વ્રત લે, એ ન થાય તો સ્થળ છોડીને ચાલ્યા જાઓ. તો શંકર ભગવાન કેવા, કશું પણ બોલ્યા ચાલ્યા વિના એ સભા સ્થળ છોડી અને ત્યાંથી નીકળી ગયા. નહીતર સભાજનો શંકર ભગવાન શું શ્રાપ નતા દઈ શકતા? દક્ષને દઈ શકતા હતા. 2 બોલ કડવા નતા કહી શકતા હતા. પણ સભાજનો અમૃત પીવે એને દેવ કહેવાય, અને ઝેરના કડવા પીવે ને એને મહાદેવ કહેવાય. આ ભીડમંજનને મહાદેવ એમને એમ કહેવાય? અમૃત તો બધા પીવે બાપ, જે ઝેરને જીરવી જાણે ને એ જ મહાદેવ કહેવાય. કશું બોલ્યા વિના શંકર ભગવાન એ દક્ષની સભાને છોડીને વયા ગયા. પાછળથી દક્ષ રાજા એલાન કર્યું કે આજ પછી કોઈ પણ યજ્ઞ કરો તો મારા જમાઈ શિવજીનો ભાગ કોઈ ન રાખતા. હવે ગામમાં રહીને મોટા માણસથી વેર કરાય? કોઈ યજ્ઞ જ ન કરે લ્યો. કે શું કામ મોટા માણસ સાથે વેર કરીએ તો ઉપાધિ. યજ્ઞ પ્રતિબંધ લાગ્યો, યજ્ઞ બંધ થઈ ગયા. ત્યારે દક્ષ કે કોઈ યજ્ઞ ન કરે તો હું એક યજ્ઞ કરું લ્યો. અને દક્ષ રાજાએ યજ્ઞનું આયોજન કર્યું. અને એ યજ્ઞમાં કેટલી દીકરી હતી? એની 16. 15ને નોતરા દીધા, પણ સૌથી નાની દીકરી સતી અને જમાઈ મહાદેવને નોતરું ન દીધું લ્યો. આ બાજુ મંગળ ગીતો ગવાતા હતા, યજ્ઞની તૈયારીઓ થતી હતી. સભાજનો યજ્ઞ ક્યાં કર્યો? તમે બધા યાત્રા કરી આવ્યા છો. હરજીભાઈ કનખલ, તમે ઋષિકેશ જાઓ. ઋષિકેશ પછી કનખલની ભૂમિ. હવે કથા સાંભળો તો આપણને એમ વિચાર થાય કે ભૂમિ તો ઘણી હતી, પણ કનખલને શું કામ પસંદ કર્યું? એનું કારણ છે, કનખલ ક્યાં આવ્યું? હિમાલયમાં. શંકર ભગવાન ક્યાં વસે? કૈલાસમાં. કૈલાસ ક્યાં આવ્યો? હિમાલયમાં. જો આ ઈર્ષા અને અદેખાઈથી ભરેલો આ યજ્ઞ છે. મારો જમાઈ કેમ દુખે, મારા જમાઈને ખબર પડે કે સસરાએ યજ્ઞ કર્યો ને દીકરી જમાઈને આમંત્રણ નથી લ્યો. આ ઈર્ષા ને અદેખાઈથી ભરેલો યજ્ઞ, એ જ ભૂમિ પસંદ કરી. આ બાજુ વિમાનમાં બેઠીને દેવતાઓ દેવાંગનાઓ મંગળ ગીતો ગાતા ગાતા ત્યાંથી જતા હતા. ત્યાં સતીની નજર પડી ગઈ. સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા ને, સતી કે એ દેવતાઓ ક્યાં ઉપડ્યા? હવે જોજો આ દેવતાઓ, હા ખબર છે કે સસરા જમાઈ વચ્ચે ફાગણ મહિનાની પૂનમ લાગી પડી છે, તો દેવતાઓ શું કીધું? સતી હાલવું નથી. સતી કે ક્યાં? એ ગામ આખું તમારા પિતાને ત્યાં પહોંચી ગયું, અને દીકરી જમાઈ હજી અહીંયા બેઠા હોય. એ બાપના ઘરે નિયાણી વગર એકે પ્રસંગ પૂરો ન થાય. આ નિયાણી થઈને હજી અહીંયા પડ્યા છો. હવે જોજો આ દેવતાઓને ખબર તો હતી કે સસરા જમાઈ વચ્ચે ડખો થયો છે, સસરા જમાઈ વચ્ચે ખટરાક થયો છે, આગ લાગી છે. તો દેવતાઓએ શું કર્યું? આગ ઓલાવવાનું ન કર્યું, પણ માય લાકડું એક નાખ્યું લ્યો. હાલવું નથી. આ દેવતાઓ નહીં. જો આજના માણસ આવા છે એવું નથી, તે કાળમાં દેવતાઓ આવા સ્વાર્થી થયા છે. અત્યારે જગત પણ આવું છે. સભાજનો, 2 ભાઈ વચ્ચે ઝઘડો હશે ને, ઝઘડાને ટાળવાનો કોઈ પ્રયત્ન નહીં કરે, કોઈ બેને બેસાડીને સાચી સલાહ નહીં દે. પણ એ આગ કેમ લાગે? સાસુ વહુ વચ્ચે માં દીકરી જેવો પ્રેમ હશે, અને નાની વાતમાં ક્યાંક અબોલા આવી ગયા, પડોસણ શું કરે? એ તારી સાસુ તો આમ કહેતી હતી આજ મંદિરમાં, લ્યો હરામ જો કાંઈ બોલી હોય તો લ્યો. એટલે ઝેર ભરાય ને વધારે. યાદ રાખજો સભાજનો, ક્યાંક પણ ઝઘડો થયો હોય, એ ઝઘડાને ટાળવા માટે તમારા જેવાની સલાહ લે ને તો સાચી સલાહ દેજો. આ દેવતાઓએ લગાડું લગાડ્યું, હાલવું નથી તમારા પિતાને ત્યાં. સતી તો ભોળા તરત આવ્યા, શંકર ભગવાનના ચરણમાં મસ્તક મૂકીને કે ભોળાનાથ, ભોળા તે આવા ભોળા? કંકોત્રી આવી છે બાપુના યજ્ઞની, અને તમે વાતે નથી કરતા. હાલો હાલો, મારા બાપુ યજ્ઞ કરે, આવો. શંકર ભગવાન કે કેવો યજ્ઞ ને કેવી કંકોત્રી, અહીંયા તો આપણે ખબર નથી લ્યો. સતી કે જાજી દીકરી વાળા માવતર હોય ને એને આ જ ચિંતા હોય. જો જાજી દીકરી હોય તો કંકોત્રી લખવામાં એકાદ દીકરી ભૂલાઈ જાય. હવે અમે તો 15 બહેનું છીએ, એકાદ લખવામાં ભૂલાઈ ગઈ હોય તો એમાં કાંઈ મનમાં રાખવાનું ન હોય. ચાલો ચાલો. શંકર ભગવાન શું બોલ્યા? સતી તમે ભોળા બહુ છો. માવતરના ઘરનું નામ પડે અને દીકરી જાલી જલાય. જોજો માવતરનું નામ પડશે એટલે દીકરી બિચારી જાલી ન જલાય. સતી શું બોલ્યા? એ તો ભૂલાઈ જાય. હવે જાજી દીકરી, મહાદેવ મનમાં કે ભૂલાઈ ગયા હો કે જાણી જોઈને લખાણી ન હોય મનમાં, હો પણ હું નહીં આવું સસરાને ત્યાં. સતી કે વાહ, તમારામાં ને જગતના જમાઈમાં કાંઈ ફેર નથી. આ જમાઈની કથા આવી ને, સવારે મેં તમારી પાસે વર્ણન કર્યું હતું.
આ જમાઈ નામનું સામાજિક પ્રાણી કેવું છે? જમાઈ બધી જગ્યાએ સીધો હાલે, પણ સાસરે જવાની વાત આવે એટલે બાના કાઢે, આડો આડો ને આડો. એટલે સતી શું બોલ્યા? તમારામાં અને જગતના જમાઈમાં તમને જમાઈપણું કરતા આવડી ગયું. ત્યારે મહાદેવ બોલ્યા, જુઓ સતી, તમને જાવું તો જાઓ, પણ સસરાને ત્યાં જમાઈ આમંત્રણ વગર તો નહીં જ આવે. શું સમજવાનું છે સભાજનો આ કથામાંથી? શંકર ભગવાને દીકરીનું માવતરનું ઘર બંધ કર્યું. એ કે હું નહીં હાલું, મને સસરા સાથે વેર, તમે જાઓ. શીખજો આ કથામાંથી, દીકરીનું માવતરનું ઘર કોઈ પતિથી બંધ થાય નહીં. પણ ઘણા એવા પડ્યા છે હો, માનકુવામાં તો કોઈ નહીં હોય એવા. શાળાથી વેર થઈ ગયું હોય, સસરાથી કાંક ફાંદો થઈ ગયો હોય ને, તો ધણી શું કે? જાજે નહીં તારા બાપના ઘરે. ઓકે, કાં વાંધો તને પડ્યો છે મારા બાપ કે ભાઈથી, પણ ધણી ધમકી દે, ટાંટિયા ભાંગી નાખીશ જો ગઈ છો તો. લ્યો, આવું ન કરતા. શંકર ભગવાને પણ સતીને રોક્યા નથી, તમે તમારા પિતાના ઘરે જાઓ. સતી જાય છે, પણ શિવજી જાણતા હતા કે કાંઈક અજુગતો બનાવ બનશે હો. એટલે નંદીને બોલાવ્યો, નંદી સતીની પાછળ જા, અને કનખલની યજ્ઞ ભૂમિમાં કાંઈ પણ એવો બનાવ બને તરત આવીને મને જાણ કરજે. સતી ગયા. કથા આગળ વધે છે. કનખલની યજ્ઞશાળામાં સ્વાહા સ્વાહા ઓમકાર મંત્રોચ્ચારના નાદ થતા હતા. સતી જોઈને એવા રાજી થઈ ગયા કે મારા બાપુના ઘરે પ્રસંગ, મારા બાપુના ઘરે આજે યજ્ઞ યાગ થાય છે. અને સતી જેવા યજ્ઞ ભૂમિમાં પગ દીધો, ઓલી 15 બેનું સામી મળી. સતી રાજી થઈ કે આમ તો બધી દીકરી માવતરે ભેગી થાય. જાજી દીકરીઓ ને એક જાય તો નેરોબી વારી ના આવે, નેરોબી વારી આવે તો સિસલવારી ના આવે, પણ માવતરના ઘરે જ્યારે પ્રસંગ થાય ને ત્યારે બધી દીકરી ભેગી થાય. સતી રાજી થઈ, મારી બેનું મને મળશે. અને જેવી સતી બેનુંને ભેટવા જાય, એક બેને આંખના ડોળા કાઢ્યા, બીજી બેને મોઢું મચકોડ્યું, ત્રીજી બેને પીઠ વાળી લીધી, ચોથી બેને અંગૂઠો બતાવ્યો. ત્યારે સતીના હૃદયમાં આઘાત લાગ્યો. ભાઈ ભાઈમાં વેર હોય, પણ માં જણી સગી બેનુંમાં આવા વેર? આજે મને બોલાવવા તૈયાર નથી મારી માં જણી સગી બેનું. સતીની આંખમાંથી દળદળ દળદળ આંસુડા પડ્યા. સાથે રમ્યું છીએ નાનપણમાં માવતરના ઘરે, અને આજે બેનું મારી સામે જોઈને મોઢા બગાડે, મોઢા મચકોડે, રડ્યા. પણ વળી બીજું મન માયથી બોલ્યું, હું બેનુંના ઘરે ક્યાં આવી છું? હું તો મારી માં, મારા બાપુ એના ઘરે આવી. અને જ્યાં દક્ષની પત્ની યજ્ઞશાળામાં આહુતિ દેતા હતા ને, સતીની નજર પડી ને સતીની સાતા વળી ગયો. મારી માં બેઠી છે આજે પૂજામાં. દક્ષના પત્ની પોતાની પ્રેમાળ દ્રષ્ટિથી દીકરીને જોઈ અને મનમાંથી ઉદ્ગાર નીકળ્યો, આવી આવી મારી ગરીબડી ગાય જેવી દીકરી આવી. માં જાણે છે કે આ બાપે જાણી જોઈને એને નોતર નથી દીધું, પણ મારી દીકરી વાલી એટલી કે બાપનું નામ પડ્યું. દીકરી દોડતી આવી, આવ બેટા આવ. ત્યાં તો બાજુમાં દક્ષ રાતો ચોર થઈ ગયો. ખબરદાર, આને જો બોલાવા ગઈ છે તો ખેર નથી. અને તે જ વખતે દક્ષ સતીને જોયા, તાળુકીને બોલ્યો, ભિખારણ આ ક્યાં પગ દીધો? ત્યાં વગર નોતરે મારા જગનમાં આવી, તે તો મારા યજ્ઞને અભડાવી નાખ્યો, અપવિત્ર કરી નાખ્યો. ભિખારણ શબ્દ બાપના મોઢામાંથી નીકળ્યો. સતી કે બાપુ આ નિયાણીને તમે આમ બોલાવો છો? બાપુ આ દીકરી તમને સલાહ દઉં છું કે ધર્મના કાર્ય કરવા હોય ક્રોધ કોઈ દી થાય નહીં. તમે સારા કાર્ય કરો ને જરાક તમે મગજ ક્રોધ કરો ને, આપણા કાર્ય ઉપર આશા પાણી ફરી જાય. બાપુ ક્રોધ ન કરો, તમારું ધ્યાન પૂજા પાઠમાં રાખો. અને માં જરાય ચિંતા ન કરજે, હવે આ દીકરી આવી ગઈ, આ જગતનું બધું કામ હું ઉપાડી લઈશ. સભાજનો દીકરીની કથા છે. અહીંયા પણ ઘણા માવતરો હશે, ઘણા દીકરી આ સભામાં બેઠા હશે. સાસરે દીકરી ગઈ હોય ને, હવે બધી દીકરીના ભાગ્ય કાંઈ સરખા ન હોય, બધાને કાંઈ સારા સાસરા ન મળે. કોકને માથાના ફરેલા સાસરાવાળા ભટકાય, સાસુ સસરા રોજ મેણા મારે, પતિ પણ કોઈ દી પ્રેમ કે આશા એની પૂરી ન કરે, એટલે બિચારી આખો દી વાડીમાં મૂલમજૂરી કરે, આખો દી ઘરના છોકરાને પાળી પોસીને મોટા કરે. 2 ટકનો રોટલો એ દીકરીને સાસરામાં નસીબ ન હોય, પણ ખાનદાન માવતરની કુટુંબની દીકરી બધું સહન કરે. સાસરાના મેણા, સાસરાનો માર, આ બધું સહન કરે ને, શરીર આખી ગાળી નાખ્યો, સાવ દુબળી પાતળી થઈ જાય. પણ એ દીકરી હિંમત રાખીને ભગવાન આગળ શું પ્રાર્થના કરે? પ્રભુ એ ભગવાન માવતરના ઘરે પ્રસંગ ઊભો કરાવવા, 2 દી તો આરામ કરવા જડે. આ સાસુ કોઈ દી આરામ કરવા નથી દેતી, પણ મા બાપના ઘરે આવી કથા
માવતરના ઘરે ક્યાંક ભાઈ બહેનના લગ્ન આવે ને, દીકરી યાલી ન જલાય કે 2-4 દી તો મારા સુખના દાણા જાશે, સાસરામાં તો દુઃખ દુઃખ. આ દીકરીની કથા છે. અને જેવી દીકરીને માવતરનું નોતરું કે કંકોત્રી પત્રિકા આવે ને, દીકરી ભાવથી વિભોર થઈ જાય કે મારા 2 દી સુખના જાશે. અને દીકરી બિસ્તરા પોટલા લઈ અને જેવી મા બાપને ત્યાં આવે ને, જેવી ઘરમાં પગ દે ને, માં જોઈને રડી પડે, ગગી ખાવા જડે છે કે નથી જડતું સાસરામાં? આ તારું શરીર સુકાઈ નાખ્યું, સોટી જેવી લાકડી જેવી કાયા. દીકરી રડી પડે. માં ને સાસુમાં માં એટલો તો ફેર હોય ને ભાઈ. સાસુ તો જોખી જોખીને ખાવા દે છે, વાડીના કામ, ઘરના કામ, એટલા કામના માર મારા ઉપર છે. માં ઈ તો જેવા મારા ભાગ, આ જેવા મને સાસરા જડ્યા હું બધું સહન કરું. જોજો આ દીકરી આમ બોલે ત્યારે પછી માં ઘરનું કામ કરતી હોય ને, દીકરીને કે બેટા આરામ કર, તું 2 દી ભલે રોકાવા આવી જો ને. અને જેવી દીકરી પલંગ ઉપર આરામ કરવા સુવાની તૈયારી કરે ને, માં બિચારી કચરો કાઢતી હોય, વાસણ માંજતી હોય કે ઘરના કામ કરતી હોય ને, ફડાક કરતી દીકરી ઊભી થશે, માં દેવ હું તમને કામ કરી દઉં. ત્યારે માં શું કે, ગાંડી થઈ ગઈ છો, 2 દી આરામ કરવા આવી છો, સાસુ તને કામ કરાવે, આ માં છે, તું આરામ કર 2 દાડા. ત્યારે દીકરીના મોઢામાંથી શબ્દ નીકળે, માં કામ કરે ને દીકરી ક્યાં સૂતી દોડી હોય, ફડાક કરતી સાવેણી હાથમાં લઈ લેશે. આ દીકરીની કથા છે સભાજનો. એ દીકરી 2 દી રોકાવા આવશે ને માવતરે, તો માના કામમાં અડધો અડધ ભાગ બટાઈ કરશે. અને દીકરાની વહુ એ સૂતી હશે, સોફા ઉપર બેઠી હશે તો શું કે, ડોસી પોતે કરે છે, આપણે ક્યાં એને કઈ ઝીલે. જા વહુ ને દીકરીમાં આટલો ફેર છે. દીકરી આવીને ફડાક કરતી માના કામમાં અડધો અડધ ભાગ બટાઈ કરશે. ત્યારે સતી કહે છે, બાપુ ક્રોધ ન કરો. ત્યાં તો દક્ષ તાળુકીને બોલ્યો, કેને સલાહ દેવા આવી છે? પિતાને ઉપદેશ દે છે કે દીકરી? એ જા જા, મેં મારા જીવનમાં મોટી ભૂલ કરી કે તારો હાથ ઓલા ભૂત પ્રેતની સાથે રહેવા વાળો, મસાણમાં ભટકવા વાળો, વાંદરા જેવી આંખીઓ વાળો, આખા દેહ ઉપર મસાણની ચિતાની રાખ ચોપડનાર એવા શિવજીના હાથમાં તારો હાથ દીધો. મેં મારા જીવનમાં મોટી ભૂલ કરી. આ શબ્દ નીકળ્યા ને સતી કે બસ બાપુ આ શું બોલો છો તમે? ગમે તેવો છે મારો પતિ છે, ગમે તેવો છે મારો સ્વામી છે. બાપુ આ દીકરીને તમે ગાળ દેશો સહન કરી લઈશ, દીકરીની નિંદા કરશો સહન કરી લઈશ, દીકરીને માર મારશો સહન કરી લઈશ, પણ મારા ભોળાનાથ મારા પતિની નિંદા મારાથી સહન નહીં થાય. જોજો આ પત્નીની કથા છે. પતિનું સોમાન કેના હાથમાં છે? પત્નીના હાથમાં છે. આ કથામાંથી શીખવાનું છે. પતિના દોષ કદાચ માવતરવાળા ગાય ને તો સાચી પતિવ્રતા નારી કહી દે, ખબરદાર. એ મા બાપને પણ કહી દે, ગમે તેવો છે હવે મારો ધણી છે ને. સતીએ આ રીતે કીધું. અને સતીએ જે આમ દ્રષ્ટિ કરીને ચારે બાજુ શંકર ભગવાનનું સ્થાન નથી. બસ સતી સમજી ગયા, મારો નાથ રખે ને સાચા પડે, મને ના પાડતા હતા ન જાવ ન જાવ ન જાવ. અને હું પરાણે આવી છું આ માવતરના ઘરે, પણ ગણપતિનું સ્થાપન જોયું, નવગ્રહનું સ્થાપન જોયું, ભૈરવ આદિ બધા દેવોના સ્થાપન જોયા, પણ ઈશાન કોણમાં જ્યાં જોવા જાય શંકર ભગવાનનું સ્થાન નથી. બસ સતી સમજી ગયા, ઘરની બળી વનમાં ગઈ અને વનમાં લાગી આગ. શું કહે છે? ઘરની બળી. ઘરમાં આગ લાગે તો માણસો ક્યાં જાય? વનમાં બચવા જાય ને. પણ જંગલમાં એને વનમાં આગ લાગે તો બચવાનો કોઈ રસ્તો નથી. સભાજનો, સાસરામાં દુખી દીકરી માવતરના ઘરે આરામ કરવા આવે, પણ માવતરમાં જો એ દીકરીના અપમાન થાય તો? સાસરિયાની દુખી દીકરી માવતરમાં જો એના અપમાન થાય, એના માટે કૂવો પૂરવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. બસ તે જ વખતે સતીએ હર હર મહાદેવ કરતા કરતા શિવજીનું ધ્યાન કર્યું. અને ઓલો અગ્નિકુંડ બળતો હતો ને, શિવ 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 કરતા કરતા પોતાના દેહના પ્રાણની આહુતિ દઈ દીધી. સભામાં સન્નાટો છવાઈ ગયો. દક્ષ આ શું કર્યું? નિયાણીનો પ્રાણ લીધો, નિયાણીનો ભોગ લઈ લીધો. સતીએ બાપના ઘરે યજ્ઞની ભૂમિમાં પોતાના દેહના પ્રાણનો ત્યાગ કર્યો. ત્યારે ઓલા સભામાં બધા કહેવા લાગ્યા, પાપિયા, નિયાણીને 5-25 રૂપિયા ટોપરું ન દેવાય તો વાંધો નહીં, નિયાણીને પુરુષોત્તમ મહિનામાં કદાચ વસ્ત્રદાન ન કરો તો વાંધો નહીં, પણ નિયાણીના પ્રાણની આહુતિ તે લઈ લીધી. કોઈ કાળે તારું ભલું નહીં થાય દક્ષ, કોઈ કાળે તારું ભલું નહીં થાય.
આ દ્રશ્ય નંદી જુએ છે અને નંદી ચાર પગે દોડતો દોડતો સિંગડા માથું ધૂણાવતો ધૂણાવતો આવ્યો કૈલાસમાં. શિવજી સમાધિમાં બેઠા હતા અને જ્યાં શિવજીએ નેત્ર ખોલ્યા, બોલ નંદી શું થયું? હળવેકથી નંદી બોલ્યો, મહાદેવ, એ મહાદેવ, સતી આ જગતમાં રહ્યા નથી. આટલું કીધું કે સતીએ પ્રાણનો ત્યાગ કર્યો. શિવજીએ જટા બજાડી વીરભદ્રને ઉત્પન્ન કર્યો. વીરભદ્રને કે જાઓ, આ જે યજ્ઞમાં સતીએ પ્રાણની આહુતિ દીધી એ યજ્ઞનો ધ્વંસ કરો. વીરભદ્ર આવ્યો, યજ્ઞની મેખલા તોડી નાખી, કોકના નેત્ર કાઢ્યા, કોકના હાથ તોડ્યા, કોકનો પગ કાપ્યો, કોકની દાઢી ખેંચી લીધી અને દક્ષનું માથું કાપી અગ્નયે સ્વાહા માથું જોમી દીધું. લે અને તે જ વખતે વીરભદ્ર શિવના ગણો સાથે કૈલાસમાં આવે છે. પણ શંકર ભગવાન તાંડવ નૃત્ય કરતા હતા. દરિયાના મોજા ઉછળવા લાગ્યા, સૂર્યના તાપથી પૃથ્વી બળવા લાગી. ત્યારે વીરભદ્ર અને બધા દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હે ભોળાનાથ, હે શિવ, જાજો સમય જો તમે તાંડવ ક્રોધ કરશો તો આ દુનિયા આખી નાશ થઈ જશે. શિવજી શાંત થાવ, શાંત થાવ. તો વીરભદ્ર ભગવાન શિવની સ્તુતિ કરે. આપણે ભીડમંજન દાદાના સાનિધ્યમાં બેઠા છીએ. આવો આપણે પણ ભગવાન શિવને યાદ કરીએ. અને ઈ શિવ મારું ને તમારું છે મંત્ર મહા મંગલકારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો વીરભદ્રએ દક્ષનું માથું કાપી નાખ્યું. શું કામ માથું કાપ્યું? એનું કારણ છે યજ્ઞમાં બીડું ક્યારે હોમાય? યજ્ઞ પૂરો થાય ત્યારે બીડું હોમાય ને. હવે અહીંયા નાળિયેર તો હતું નહીં, એટલે વીરભદ્રે નક્કી કર્યું નાળિયેર ભલે ન હોય, આપણે માથું કાપી અને એ જ યજ્ઞની પૂર્ણાહુતિ કરી નાખી. જેવી જેવી જેને જેને દક્ષના યજ્ઞમાં નિંદામાં ભાગીદારી કરી હતી, વીરભદ્રએ એવી ને એવી સજા બધેને કરી. અમારા ભગનામના ઋષિ હતા ને, એ શું કરતા હતા? આમ નેત્રથી મલકાતા હતા, એના નેત્ર ફોડી નાખ્યા. કોક નાકથી મલકાતા હતા, એને એવો તમાચો માર્યો, એના 32 દાંત કાઢી પુખા નામના દેવ. બધા દેવતાઓ ગણો ભગવાન શિવને યાદ કરે. જય હો. છે મંત્ર મહામંગળકારી, છે મંત્ર મહામંગળકારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાપ જપો સૌ નરનારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
બોલો ભીડ ભંજન મહાદેવ કી જય, વિચેશ્વર મહાદેવ કી જય, માંગેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 33 કરોડ દેવતાઓ વીરભદ્ર આદિ બધા ગણો ભગવાન શિવને શાંત કરવા સ્તુતિ કરે. ભગવાન શિવજી શાંત થયા. વીરભદ્રને લઈને કીધું ચાલો, યજ્ઞ અધૂરો છે, યજ્ઞ પૂરો કરવો પડે. આગેવાની શિવજીએ લીધી. બ્રહ્માદિક દેવતાઓ કનખલ યજ્ઞ ભૂમિમાં આવ્યા. શંકર ભગવાન કે યજમાનને બોલાવો. યજમાન વગર કાંઈ ખોયું. બુઢાપો થયો ત્યારે હાથમાં માળા પકડી ચેતીને ચાલશો તો પાર ઉતરી જાશો ભવસાગરની માયરે. આ કાયારૂપી નગર છે, એમાં ભગવાનને આપણે બેસાડવાના છે. પણ ભગવાનના નગરમાં બિરાજમાન ક્યારે થાય? નગર ચોખ્ખું હોય ને શુદ્ધ હોય ને તો હૃદયમાં ભગવાન બિરાજમાન થાય. પણ અત્યારે આપણા હૃદયમાં શું ભર્યું છે? કામ, ક્રોધ, રાગ, દ્વેષ, ઈર્ષા. યાદ રાખજો, ભગવાન આ શરીરમાં બેઠા છે. ક્યારેક ઘૂંઘરામણ થતી હશે ભગવાનને, ક્યારેક અકળામણ થતી હશે ભગવાનને. તમે કોઈ મુસાફરી કરતા હો બસમાં કે ટ્રેનમાં, તમારી બાજુમાં આવીને કોઈ બીડી પીતો હોય, બીડી દુખાવે, કંટાળો આવે ને, આપણે પીવે એ છે. આપણે બાજુમાં બેઠા ને તોય આમ નાક આગળ રૂમાલ રાખીએ, અકળામણ થાય. તો માય ભગવાન બેઠા છે, એને કેટલી અકળામણ થતી હશે? ભગવાન આપણા હૃદયમાં બિરાજે છે. એને પાણીથી નવડાવો, ગંગાજળથી નવડાવો, દૂધથી નવડાવો, પણ આજનો માણસ સવાર પડે ને મદિરાથી એને નવડાવે છે. ત્યારે ભગવાન માય બેઠો હશે, કેટલો ઘૂંઘરાતો હશે. આ કાયારૂપી નગર એને એકદમ શુદ્ધ અને ચોખ્ખું રાખે. યોંત પ્રવેશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવવત્ય અખિલ શક્તિધર સ્વધામના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ધ્રુવજીને ભગવાને માગવાનું કીધું ત્યારે ધ્રુવજી એમ કીધું કે આ હૃદયમાં, હાલતા ચાલતા દેહમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી ઠાકોરજી તમારું નામ વિસરાય નહીં. ભગવાન કે ઈ તો તને મળશે, પણ 36,000 વર્ષ સુધી રાજનું સુખ ભોગવવું પડશે પેલું, પછી આ ખોડો તમને મળે. અરે રે ભગવાન, રાજ છોડીને તમને મેળવવા આવ્યા અને તમે પાછા રાજના પાઠમાં પાછો મને કામ મૂકો છો. ત્યારે ભગવાન બોલ્યા, પૂર્વ જન્મની વાસના રહી ગઈ હોય, એ ભક્ત હોય, સંત હોય, રાજા હોય, માનવ હોય, દેવ હોય, દાનવ હોય, વાસના પૂર્તિ કરવા પાછું તમને જાવું પડે ને પડે. તો તમારી રાજસુખ ભોગવવાની વાસના રહી ગઈ છે. 36,000 વર્ષ સુધી તમારે રાજ કરવું પડશે, પછી તમને મારો ખોડો મળે. ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થયા. હવે ધ્રુવજી રાજમાં પાછા આવે છો. ઉત્તાનપાદ રાજાને ખબર પડી કે મારો દીકરો ભગવાનને પ્રસન્ન કરી ભગવાન ઉપર વિજય મેળવીને આવે છે. આંબા આસોપાલવના તોરણોથી આખા રાજને શણગારવામાં આવ્યું, ઘીના દીવડા પ્રગટ કરવામાં આવ્યા અને એવી શોભા કરી. ધ્રુવજી જેવા રાજમાં દાખલ થયા, સૌથી પહેલા કેના મહેલમાં ગયા? જે સાવકી ઓરમાનમાં સુરુચિએ મેણા માર્યા હતા ને એના ભવનમાં ધ્રુવજી દાખલ થયા અને જઈ માતાના ચરણમાં વંદન કર્યા ને માએ પગ પાછા લઈ લીધા. બેટા શું કરવા આવ્યો છો? માં, તમને હું પ્રણામ કરવા આવ્યો છું, આશીર્વાદ. એ મેં તો તારું બુરું કર્યું છે બેટા, મેં તારું ભૂંડું કર્યું છે, તું મને કેમ પગે લાગસ? ત્યારે ધ્રુવજી બોલ્યા, માં તમે તો મારું ભલું કર્યું છે. જન્મ દેનારી જનેતામાં જે મારું ભલું ન કરે ને એ ઓરમાનમાં તમારા એક મેણાએ મારો ભવ સુધારી દીધો. તમારા એક મેણાએ મને જગદીશનો ખોડો પ્રાપ્ત કરાવ્યો. જગતના નાથે એ પિતાનો ખોડો તો ભલે ન મળ્યો, પણ તમે મને મેણું માર્યું. જા ભાગણીના દીકરા, ભગવાનનું તપ કર. આ મેણાએ મને ભગવાન પ્રાપ્ત કરાવી દીધા. મેણા મારો તો કેવા મારો? માં તમારા જેવા મેણા મારો. લાકડીના માર્યા અમે ન મરીએ, કાંકરીના માર્યા અમે ન મરીએ, મેણાના માર્યા મરીએ વાળીલા. આવા મેણા માર્યા, તમે તમારો ભવ સુધારી દીધો. આ સાચો વૈષ્ણવજન કહેવાય ને. અપકાર કરે છતાં એના ઉપર ઉપકાર કરે, એ સાચા વૈષ્ણવ. મહાત્મા ગાંધી યાદ આવે. ગાંધીજી રોજ સવારના સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં બેસે ત્યારે વાજિંત્રવાળાને પહેલું શું કે? રોજ એકવાર આ ભજન મારી સામે ગાઓ.
આપણે બધા ભણતા હતા ને ત્યારે કાવ્ય આવતું, નરસિંહ મહેતાને યાદ કરો. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. નરસિંહ મહેતાનું આ ભજન મહાત્મા ગાંધીને બહુ આલું હતું. રોજ કહેતા કે એકવાર મને આ ભજન સાંભળવા મળે, કારણ કે એનામાં ભક્તના લક્ષણો લખ્યા છે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે. આ ધ્રુવજી આજે સુરુચિ ને કહે છે કે માં તમે તો મારું ભલું કર્યું. આવો એકાદ બે કડી લઈએ, સમય થઈ ગયો છે. નરસિંહ મહેતાને સત સત વંદન કરીએ. વૈષ્ણવ જન વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પર દુખે ઉપકાર કરે તો, પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવજન તો હરે હરે. સકળ લોકમાં સૌને વંદે. નિદાન કરે કોઈ રે.
ચરિત્રને આપણે વિરામ આપીએ. ધ્રુવજી 36,000 વર્ષ રાજ કરી અને તપ કરવા ક્યાં ગયા? તમે બધા એ યાત્રા કરી આવ્યા છો. લક્ષ્મણ ઝૂલા જોયું છે ને? લક્ષ્મણ ઝૂલાની બાજુમાં ધ્રુવ આશ્રમ છે. આજના સમયે આજની તારીખે ધ્રુવનો પરચો તમને ત્યાં જોવા મળે. કઈ રીતે? ધ્રુવજી તપ કરતા હતા. ઓલું ગંગાનું જળ ખડખડ ખડખડ અવાજ કરે વહે ને, એટલે ધ્રુવજીએ તપનું આસન નાખ્યું. બગલમાં થયા ઊભા, ગંગામાં પ્રગટ થયા. બેટા, તમારા જેવા ભક્ત અમારા કિનારે આવે ને પાછા ક્યાં જાવ છો? તો કે ગંગામાં બીજો કોઈ વાંધો નથી, તમારું આ અવાજ છે ને ભંગ કરે છે મારા તપમાં. અરે બેટા, એટલી વાત? ચિંતા ન કર, તારા જેવા ભક્ત જો મારા કિનારે તપ કરતા હોય, મારા પ્રવાહને હમણાં જ મૌન કરું છું, શાંત કરું છું. તો આજે પણ એ જગ્યા જ્યાં ધ્રુવજીએ તપ કર્યું, ગંગાનો પ્રવાહ હજી શાંત બનીને વહે છે. થોડાક આગળ જાશો તોય ખડખડ અવાજ, થોડાક પાછળ જાશો તોય ખડખડ અવાજ. પણ ધ્રુવજીના તપના પ્રભાવથી ગંગા મૌન બનીને બેઠા છે. એ ધ્રુવજીને ભગવાનનું ધામ મળ્યું છે. ત્યારે પણ આકાશમાં દેવો દુદુંબી નગારા વગાડે, ગંધર્વ ગીત ગાય, અપ્સરાઓ નૃત્ય કરે, દેવતાઓ જય જય નમ નમ શબ્દ બોલી ધ્રુવ મહારાજ ઉપર પુષ્પના વરસાદ કર્યા. બોલીએ બાળ ભક્ત ધ્રુવ મહારાજ. ધ્રુવ ચરિત્ર વિરામ. આપણી કથાનો સમય પણ પૂરો થયો. હવે આવતીકાલે ધ્રુવના વંશની કથા. કેટલા લોકોને ધ્રુવનો વંશ ખબર છે? ધ્રુવના અંગ થયા, અંગના વેન થયા, વેનના પૃથુ થયા, પૃથુના પ્રાચીન બૈસ રાજા થયા, અને પ્રાચીન બૈસ રાજાને નારદજી આવશે. પુરંજન આખ્યાનની કથા. આરે કાયાનો બંગલો રચ્યો. આ કાયારૂપી નગરના 9 દરવાજા છે. એ 9 દરવાજામાં 5 દરવાજા તમને ભગવાનના ધામ સુધી લઈ જાય, 2 દરવાજા ગામમાં પાછા લઈ આવે, અને 2 દરવાજા તમને નરક સુધી લઈ જાય. બધી ખબર પડી જશે આ કથામાંથી. હો, હા, 9 દરવાજા વાટે આ શરીરમાંથી જીવ નીકળે છે. 5 દરવાજા ધામમાં, 2 દરવાજા પાછા ગામમાં, અને 2 દરવાજા નરકમાં લઈ જશે. એ દરવાજાને સાંભળવા હોય તો આવતીકાલે સવારે 9 વાગે પધારજો. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે રાધિકા ધીશ્વરમ શ્રી કૃષ્ણચંદ્રમ ભજે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. બોલીએ ભાગવત ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી યોગેશ્વર ભગવાન કી જય, શ્રી ભીડભંજન મહાદેવ કી જય, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ જય. બધા શ્રોતાજનોને ભાવથી પ્રેમથી જય શ્રી કૃષ્ણ, ભાવ અને પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ. સીતારામ, રામ રામ. બધાના હૃદયમાં જે ભગવાન બેઠા છે એને વંદન. રોજના ક્રમ પ્રમાણે નામાવલી દાતાઓની વંચાશે, પછી ઠાકોરજીને થાળ અને આરતી, ઉત્તર પૂજન. પ્રસાદ લીધા વિના કોઈ ભાઈ બહેનો જશો નહીં, એવું આ ભીડમંજન મહાદેવ કથા ટ્રસ્ટ સમિતિ તમને ભાવથી નોતરું દે છે. જય હો. જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા, મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા, જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા.
ચિત્ત ચોરી લીધા ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા નીચી મોરલી વાળા નીચી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા નંદ જસોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું વાલે વૈકુંઠ ઉતારી કાલીય મરદન કીધા કાલીય મરદન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા નીચી મોરલી વાળા નીચી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ગુણ તાણો તુજ બાર એમે નહીં આવે એમે નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનીત જોડાવે ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા નીતિ મોરલી વાળા નીતિ મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે